તો ગુજરાત ભાજપના અધ્યક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો આજે 71મો જન્મદિવસ છે। 2019ની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મતથી જીતનારા સી.આર. પાટીલે ગુજરાત ભાજપનું નેતૃત્વ સંભાળ્યા બાદ સંગઠનને વધારે મજબૂત બનાવ્યું છે। તેમની મજબૂત રણનીતિને કારણે જ 2022ની વિધાનસભામાં ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી। 156 સીટ જીતીને ભાજપે ગુજરાતમાં સૌથી મોટી જીત મેળવી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે બમ્પર પ્રદર્શન કર્યું। બૂથ મેનેજમેન્ટના માસ્ટર ગણાતા પાટીલે ગુજરાત ભાજપમાં એક નવો જોશ ભરવાનું કામ કર્યું છે। સ્વભાવે સરળ અને દરેક કાર્યકરોને સરળતાથી મળી શકતા પાટીલની ગણતરી સૌથી સફળ રાજનેતાઓમાં થાય છે। તેમની અનેક ઉપલબ્ધિ છે। 2024ની જો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં પણ નવસારીથી ફરી એકવાર રેકોર્ડ બ્રેક મતથી જીત મેળવીને કેન્દ્રમાં મંત્રી બન્યા। મોદી સરકારમાં તેમણે મહત્વપૂર્ણ જળશક્તિ જેવું મંત્રાલય આપવામાં આવ્યું છે। અને આજની જો વાત કરવામાં આવે તો જળ સંસાધન, ભૂગર્ભ રિસર્ચ, નદીઓની સફાઈ સહિત અનેક મહત્વપૂર્ણ સફળ કામગીરી તેમના નેતૃત્વમાં થઈ રહી છે। તો સામાન્યથી શિખરો સુધી પહોંચેલા સફળ રાજનેતા સી.આર. પાટીલને તેમના 71મા જન્મદિવસે ઝી24 કલાક તરફથી ખૂબ શુભકામનાઓ। તો ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ અને તમામ કાર્યકરો છે કે તેમણે તેમને શુભકામનાઓ પાઠવી હતી। એક સફળ રાજનેતા પાટીલ કે આપ જુઓ તમામ લોકો તેમની પાસે પહોંચ્યા હતા। તેમનો આજે 71મો જન્મદિવસ છે અને તેમને ફૂલો આપીને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। 16 માર્ચ 1955ના દિવસે મહારાષ્ટ્રના પીપરીમાં તેમનો જન્મ થયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી.આર. પાટીલને શુભકામનાઓ પાઠવી છે। પાટીલને જન્મદિવસે પીએમએ શુભકામનાઓ પાઠવી। પીએમ મોદીએ સી.આર. પાટીલને હર ઘર જલ મિશન અંતર્ગત કામગીરીની પણ પ્રશંસા કરી છે। આપ જુઓ સી.આર. પાટીલનો આજે 71મો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શુભકામનાઓ પાઠવી છે। સાથે સાથે જે હર ઘર જલ મિશન અંતર્ગત તેમની જે કામગીરી થઈ રહી છે તેમની પણ તેમણે પ્રશંસા કરી છે। તો આ મિશન અંતર્ગત તેમણે મહિલાઓને પાણી બચાવવાની વાત કરી છે। તો રાજ્યના મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ અધ્યક્ષને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે। સી.આર. પાટીલની કામગીરીને સીએમએ પણ પ્રશંસા કરી છે। સી.આર. પાટીલ રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે કામ કરે છે। કેચ ધ રેન અભિયાનની પણ સીએમએ પ્રશંસા કરી। આપ જુઓ તેમની કામગીરી અંતર્ગત જે અભિયાનોની તેમણે શરૂઆત કરી છે તે તમામ જે અભિયાનો છે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે। ત્યારે સીએમએ પણ એક્સ પર એક પોસ્ટ તેમની જે જન્મદિવસ છે તેની શુભકામનાઓની આ સામે આવી છે। સાથે સાથે તેમના જે અભિયાન ચાલી રહ્યા છે કેચ ધ રેન અભિયાનની સીએમએ પ્રશંસા કરી છે। તો આજે 71મો જન્મદિવસ છે સી.આર. પાટીલનો ત્યારે તમામ જે કાર્યકરો છે ત્યાં પહોંચી રહ્યા છે। જો તેમના જીવનની જો વાત કરવામાં આવે તો 16 માર્ચ 1955ના દિવસે મહારાષ્ટ્રના પીપરીમાં તેમનો જન્મ થયો હતો। પિતાનું નામ રઘુનાથજી અને માતાનું નામ છે સરુબાઈ પાટીલ। મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું ત્યારે દક્ષિણ ગુજરાતમાં તેઓ સ્થાયી થયા। દક્ષિણમાં તેઓ સ્થાયી થઈ ગયા હતા। દક્ષિણ ગુજરાતની વિવિધ શાળાઓમાં પાટીલે અભ્યાસ કર્યો છે। તો દક્ષિણ ગુજરાતની વિવિધ શાળાઓમાં તેમણે અભ્યાસ કર્યો છે। સુરતમાં આઈટીઆઈ ફીટર ટનલનો તેમણે અભ્યાસ કર્યો છે। સુરતમાં આઈટીઆઈ ફીટર ટનલનો અભ્યાસ કર્યો છે। 1975માં ગુજરાત પોલીસમાં તેઓ ભરતી થયા અને 1985માં પાટીલે નોકરીમાંથી રાજીનામું આપી દીધું। આ એમના જીવનનો એક સમય એવો આવ્યો હતો કે તેમણે જે આસપાસના કર્મચારીઓ છે તેમના માટે લડવાની શરૂઆત કરી અને ત્યારબાદ તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું। તેમની કારકિર્દીની જો વાત કરવામાં આવે રાજકીય તો ડિસેમ્બર 1989માં સી.આર. પાટીલ ભાજપમાં જોડાયા હતા। 1989માં પાટીલ ભાજપમાં જોડાયા હતા। આજે 36 વર્ષનો સમયગાળો તેમને ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરતા નીકળી ગયો છે। સુરતમાં કાશીરામ રાણા સાથે પાટીલ કામ કરતા હતા। વર્ષ 1996થી 1997 જીઆઈડીસીના ચેરમેન રહી ચૂક્યા છે। અનેક હોદ્દા અને અનેક પદ પર તેઓ રહી ચૂક્યા છે।
વર્ષ 1998થી 2002 જીએસીએલના ચેરમેન રહ્યા છે. ત્યારબાદ જીએસીએલના ચેરમેન બન્યા હતા. 5 વર્ષ સુધી સુરત ભાજપમાં કોષાધ્યક્ષ રહ્યા હતા તેઓ, અને ત્યારબાદ ભાજપ સંગઠનમાં વિવિધ પદ પર પણ સી.આર. પાટીલ અત્યાર સુધી રહી ચૂક્યા છે. તો વર્ષ 2009માં નવસારીમાં લોકસભા જીતીને સાંસદ બન્યા. 2009માં નવસારીથી લોકસભાના સાંસદ બન્યા હતા. 2014 અને 2019માં પાટીલ ફરીથી સાંસદ બન્યા હતા. તો ફરીથી ચૂંટણી લડ્યા, ફરીથી સાંસદ બન્યા. 2019માં પાટીલ સૌથી મોટી લીડ સાથે સાંસદ બન્યા હતા. સૌથી મોટી લીડ તેમને મળી હતી. 2019માં પાટીલને મળી હતી 6,89,668 મત મળ્યા હતા. 2020માં સી.આર. પાટીલને ગુજરાત ભાજપનું સુકાન મળ્યું હતું. આપ જુઓ, અલગ અલગ પદ પર અત્યાર સુધી તેઓ રહ્યા છે. 2024માં પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ તોડ્યો. 2024માં જે ચૂંટણી થઈને તેમાં પોતાની જ લીડનો તેમણે રેકોર્ડ તોડ્યો હતો. 7,73,551 મતની લીડ સાથે તેમને જીત મળી હતી. 2024માં પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. 2024માં મોદી કેબિનેટમાં તેમને મહત્વનું સ્થાન મળ્યું છે.